રાજકોટની જે ઘટના બની એની અંદર કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. એવું પણ કહી શકાય કે એ લોકોની રાખ હજુ ઠંડી પણ નથી થઈ. આ એમના પરિવારજનોના હૈયામાં જે આગ સળગી રહી છે એ તો ઠંડી થશે જ નહીં એવું પણ કહી શકો છો. પણ એ રાજકોટ અગ્નિકાંડની અંદર જે ચીફ ફાયર ઓફિસર, ટાઉન પ્લાનિંગ ઓફિસર, જેટલા પણ ભ્રષ્ટ અધિકારીઓ હતા ત્યારે જેલમાં ગયા છે. એના પછી એક નવા ઓફિસર આવ્યા, અનિલભાઈ મારુ. અનિલભાઈ મારુ એક એવા વ્યક્તિ છે જે માત્ર મારું કરે છે. એમને સરકાર પગાર આપે છે પણ એ સરકારથી આ અનિલભાઈ ભ્રષ્ટાચારી મારુનું પેટ નથી ભરાતું અને લાંચિયા અધિકારીએ 1.80 લાખની લાંચ માંગી અને લાંચ લેતા એસીબી એમને રંગે હાથે પકડ્યા છે. વિચાર કરો, હજુ હમણાં જ તો આવી દુર્ઘટના થઈ, ત્યાં શરમ તો કરવી હતી થોડીક. તો આવા લોકો, આટલા હરામી લોકો આપણે ત્યાં પડ્યા છે કે હજુ પાર્ડન માય લેંગ્વેજ પણ માનવામાં નથી આવતું. 27 જણનો ભોગ જે ફાયર ડિપાર્ટમેન્ટના કારણે થઈને ગયો, 27 લોકોનો ભોગ જે લીધો, એ ડિપાર્ટમેન્ટની અંદર આવેલો એક અધિકારી 1.80 લાખ રૂપિયાની લાંચ માગ્યા છે અને પકડાય છે. વિચાર કરો તો પકડાણા. આની પહેલાં તો કેટલી લીધી હશે આ ભાઈએ. કેવડું મોટું પેટ, એટલે કેટલું ખાવું છે તમારે? ભરાતું જ નથી પેટ.